ના ના સરસ બોલે, મુદ્દા કેટલા સરસ હોય, કાંઈ ઘટે નહીં. વોલ્યુમ ફાસ્ટ રાખજો બધાને. આ ધીરુભાઈ નથી, ગુણુભાઈ છે. ધીરુભાઈ ઘરે હોય એવું કે. ધીરુ ન બોલતા. એમ કે ઓળખું બોલો બોલો મારી માં, બોલ બોલ. ઈ બાજુ જોસ્તી બોલશો. ઓળખું છું હવે. ગયા તમને હવે. બહુ સારી રીતે કાબા જો ઈ હવે કેવાય હો. જોયા હવે તમને. અરે અરે બોલીએ સદગુરુ મહારાજ. એક કામ હતું, એમાં એક ભાઈ હતા, એને આખો દી કમાવાનું ને વ્યાજનું ને બધી કમાણી ઘણી હતી. તો એટલે કમાવાની જગતમાં બધાને એવું જ હોય કે ઝાઝી લાલચ તો હોય જ કમાવાની. તો પછી એને એમ થયું કે આ પાપની કમાઈને વ્યાજનું બધું લેતા હોય એટલે ખોટું કરીને લેતા હોય. તો કે આ બધી કમાઈ છે તો એ કે આ પાપમાં ભેગું થઈ ગયું તો પૈસા ને બધી ઠેલી ભરીને ધન સંપત્તિ ગઈ ગયા એ એક સંત પાસે. તો સંત પાસેના ચરણમાં એ ઠેલી મૂકીને કે મારો પાપનો નાશ કરો એમ. એટલે સંતો સાચા હોય એટલે એ તો રૂપિયા આટલું બધું કંઈ. તો એ કે આ થેલી લઈને તું વહી જતા ઘરે એ કે. તો કે તો ઓલો વિચારમાં પડી ગયો કે આમ કેમ કીધું, મારા પાપનો નાશ ન કર્યો અને કે ઘરે વહી જા થેલી લઈને. એમ વિચાર કરતો હતો ત્યાં ઓલા સંતો બોલ્યા એ કે તાર ઘરે તાર દીકરીના લગ્ન હોય તો એ કે તાર સોફા ને બધું ગાડલાને ગોઠવ્યું હોય અને જાન આંગણે આવી હોય તો તાર ત્યાં કોક મોરખ કે ગાંડો ગમે તે કોઈ આવીને કચરો ફેંકે કે કંઈક બગાડી નાખે તો તને કેવું થાય, કેમ થાય? તો કે ક્રોધ આવે. તો કે એને એમ ક્રોધ આવે ને બાંધવાનું ને એને કાઢી મૂકવું એમ. તો કે મારું મન છે એ કે ભજન સત્સંગથી સાફ જ છે, વાડી જોડી સાફ કરેલું છે, તો આ કચરો જ છે એ કે તો લઈ જાય. બોલો સદગુરુ મહારાજ. જય સદગુરુ. વાહ ભાઈ વાહ. અરે કચરો ફેંકી દ્યો. કચરા ફેંકી દો. મ્યુઝિક વાગે બોલો. બોલો. મ્યુઝિક